વિદ્યાર્થીઓને આપી, ખૂબ મજા પણ આવી. આપણે બધા એમને પહેલા તાળીઓથી આવકારો આપીએ છીએ અને એમને વિનંતી કરીએ કે આપ જે ભાથું લઈને આવ્યા છો અમારી વચ્ચે આપ પીરશો. ધન્યવાદ સર. એકવાર એક ગામની અંદર દુકાળ પડ્યો. ઘણો ટાઈમ થયો, વરસાદ નહોતો પડ્યો અને એ ગામમાં એવી માન્યતા હતી કે એક વ્યક્તિ જે છે એ ત્યાં પહાડ ઉપર જઈ અને ડાન્સ કરે તો વરસાદ આવે છે. તો બધા લોકો નીકળ્યા ત્યાં પહાડ ઉપર પ્રાર્થના કરવા, અને એ પ્રાર્થના કરવા જતા હતા ત્યાં એક નાનું બાળક છે એ પાછળ છત્રી લઈને નીકળ્યું. જ્યારે છત્રી લઈને નીકળતું હતું બાળક, તો એક દાદાએ એને પૂછ્યું કે બેટા, વરસાદ તો નથી આવતો, તું આ છત્રી લઈને કેમ આવે છે પાછળ? તો એ બાળકે તમારી જેમ સરસ જવાબ આપ્યો કે મને મારી પ્રાર્થનાઓ ઉપર એટલો વિશ્વાસ છે કે જ્યારે આપણે પહાડ ઉપરથી પાછા આવતા હશું પ્રાર્થના કરીને, ત્યારે વરસાદ વરસતો હશે અને આ છત્રીની મારે જરૂર પડશે. આવું જ એક બાળક તમારી અંદર છે, જેને વિકાસ કરવો છે, જેને સફળ થવું છે, જેને આગળ વધવું છે, જેને જિંદગીમાં કંઈક કરી બતાવવું છે. આવું જ એક બાળક તમારી અંદર છે. અને જ્યારે પહાડ ઉપર જાય છે ને, ત્યારે પેલો ભાઈ જે ડાન્સ કરવા માટે ગયો હોય ને, કે ડાન્સ કરે અને વરસાદ પડે છે, તો એ ભાઈ એ ડાન્સ કર્યો અને વરસાદ આવ્યો. તો ડાન્સ કર્યો અને વરસાદ આવ્યો ને, તો એ ભાઈને બધા પત્રકારોએ પૂછ્યું, અત્યારે બધાની પત્રકાર પરિષદ થાય, કે તું ડાન્સ કરે છે અને વરસાદ આવે છે, શું રહસ્ય છે? તારી પાસે એવી કઈ શક્તિ છે? તારી પાસે એવી કઈ દેવી શક્તિ છે? કઈ તારી પાસે એવી સિક્રેટ પાવર છે કે જેના કારણે તું ડાન્સ કરે છે અને વરસાદ આવે છે? તો એને સિક્રેટ શેર કર્યું. એ સિક્રેટ હું તમારી સાથે શેર કરું છું. એ ભાઈએ એવું કીધું કે હું નાચું છું અને વરસાદ આવે છે, એ વાત ખોટી છે. સાચી વાત એ છે હું ત્યાં સુધી નાચું છું જ્યાં સુધી વરસાદ આવતો નથી. તમારે પણ આ જિંદગીનો જે રંગમંચ છે ત્યાં સુધી નાચવાનું છે કે જ્યાં સુધી સફળતાનો વરસાદ ના આવે. આમાંથી કેટલા વિદ્યાર્થીઓ છે કે જેને એવી ઈચ્છા છે કે હું મોટો બની અને મજૂરી કરું? પાછળ આ બાજુ કોઈને વિચાર છે કે હું મોટો બની સરસ મજાની મજૂરી કરું, રિપેરિંગ કરું, ક્યાં કંપનીમાં લેબર તરીકે જવું? કેટલા લોકોનું સપનું છે એવું છે? આ બાજુ આપણા બધાના કેવા સપના છે? સારી જગ્યાએ, સારી પોસ્ટ ઉપર, સારી નોકરી કરતા હોઈએ એવી ઈચ્છા હોય ને. આમાંથી કેટલા લોકોના પપ્પા કલેક્ટર છે? આમાંથી કોઈ છે? પપ્પા કલેક્ટર હોય, મામલતદાર હોય, ટીડીઓ, ક્લાસ 1 અધિકારી, ક્લાસ 2 અધિકારી હોય? કેટલા લોકોના આ બાજુ નથી ને? હવે તમારી પાસે એક ચાન્સ છે. જો તમારા પપ્પા કલેક્ટર નથી ને, તો તમારા પપ્પાને કલેક્ટરના પપ્પા બનાવી શકાય એવો ચાન્સ છે તમારી જોડે, એવો સમય છે તમારી જોડે, એવી શક્તિ છે તમારી જોડે. આ માનવ મન જે રહ્યું ને, એ માનવ મનની અંદર અદ્ભુત તાકાત છે. નાનામાં નાની ટાંકણીથી લઈ અને મોટામાં મોટું સ્પેસ શટલ છે એ માનવીએ બનાવ્યું છે. એવું જ દિમાગ આપ સર્વની પાસે છે. કુદરતે આપણને ભરપૂર શક્તિઓની સાથે મોકલ્યા છે. એ શક્તિઓને જો ઓળખી લેવામાં આવે, એ શક્તિઓને જો તમે પોતાની આત્મસાત કરી લો, તો તમે જીવનમાં ખૂબ આગળ જઈ શકો, પોતાના જીવનને ખૂબ ઉન્નત બનાવી શકો. કેટલા લોકો જીવનમાં સફળ થવા માંગે છે? આ બાજુ કેટલા લોકો જીવનમાં સફળ થવા માંગે છે? બધા જ. દુનિયામાં કોઈ એવો માણસ હશે જે નિષ્ફળ થવા માંગે? કોઈ માણસ એવો નહીં હોય કે જે નિષ્ફળ થવા માંગે. પણ છતાં લોકો નિષ્ફળ થાય છે, એના ઘણા કારણો છે. બધા જ લોકો સારું કેરિયર બનાવવા માંગે છે, બધા જ લોકો સારી જગ્યાએ સારી નોકરી મેળવવા માંગે છે,
અને એમને યોગ્ય માર્ગદર્શન ન હોવાના કારણે શું પ્રશ્ન થાય છે કે જ્યારે એ લોકો પોતાની ઈચ્છા મુજબની જે પ્રોફેશન છે નક્કી કરી શકતા નથી. તો એ સારામાં સારું પ્રોફેશન તમારા મનની અંદર જે તાકાત છે, તમારા મનની અંદર જે ઈચ્છા છે, તમારી જે એબિલિટી છે, એવા પ્રકારનું પ્રોફેશન તમે નક્કી કરી શકો એના માર્ગદર્શન માટે ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ આ સરસ મજાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. પહેલા એક સરસ મજાની તાળીઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની આખી ટીમ માટે થઈ જાય. મિત્રો, આ કાર્યક્રમ કોના માટે છે? કોના? સોરી, મારી ઉંમર વધી ગઈ છે, મને સંભળાતું નથી. કોના માટે? તમે ભણો છો કોના માટે? તમારા શિક્ષક માટે? મા બાપ માટે? કોના માટે? પોતાના માટે. તમે સારી નોકરી, સારો ધંધો, સારો વ્યવસાય કરશો તો લાભ કોને મળશે? સૌથી આપણે સર્વને પૂછવા માંગીશ, કારકિર્દી એટલે શું? તમારા મનમાં શું ખ્યાલ આવે છે? કોઈ કહેશે? બહેનોમાંથી કારકિર્દી એટલે શું? વોટ ઇઝ કરિયર? આવી ગયા, મોટો હોલ છે એટલે ગભરાવાનું નહીં. આ કાર્યક્રમ તમારો છે ને, આ દુનિયા તમારી છે, આ ભારત તમારું છે, આ ગુજરાત તમારું છે. તમે ભારતના ભવિષ્ય છો, ગુજરાતના ભવિષ્ય છો. એટલે બિલકુલ ગભરાયા વગર, શરમાયા વગર જે મનમાં આવતું હોય એ તમે આન્સર કરી શકો. કોણ આમાંથી હોશિયાર વિદ્યાર્થી છે કહેશે વોટ ઇઝ કરિયર? યસ, ગર્લ્સ માંથી વોટ ઇઝ કરિયર? યસ, સામાજિક. યસ બેટા. એનીવન બોયઝ માંથી? યસ બેટા. એક માઇક આપજો ત્યાં. આ કરિયર શબ્દ લખ્યો છે ને, ઘણા લોકોને કેરિયર કહેતા હોય. પેલી સાયકલ ની પાછળ આવે ને, કેરિયર નહીં હો, કરિયર. એનો પ્રોનાઉન એ રીતે આપણે કરી શકીએ, પણ એ સાયકલ નું કેરિયર નથી. આપણી જિંદગીનું કેરિયર છે કે જેની અંદર આપણે આપણી કારકિર્દી બનાવી છે. આપણે કોઈ વ્યવસાય પસંદ કરવો છે, કોઈ એવી પ્રોફેશન પસંદ કરવો છે કે જેની અંદર આપણે આ જીવન આપણે એની અંદર ખૂબ આનંદથી રહી શકીશું, ખૂબ સારો રોજગાર આપણે મેળવી શકીશું, ખૂબ સારા તમે પૈસા કમાઈ શકશો અને પોતાનું સ્ટેટસ બનાવી શકશો. યસ, શું નામ છે બેટા? પ્રજાપતિ નેહા. નેહા. નેહા, વોટ ઇઝ કરિયર? આપણા ભવિષ્યનું આપનું સ્થાન, ઉચ્ચ સ્થાન. બહુ સરસ. એકવાર નેહા માટે તાળીઓ થઈ જાય. મારો બીજો પ્રશ્ન વિદ્યાર્થીઓ એ છે, આજે 2025 ચાલે છે. 2035 માં તમે પોતાની જાતને ક્યાં જુઓ છો? કેટલા લોકો વિચાર્યું છે 2035 માં પોતાની જાતને ક્યાં જુઓ છો? શું કરતા હશો તમે? કેટલા લોકો નથી વિચાર્યું? કોઈ શરમ વગર આ કાર્યક્રમ તમારો છે. કોઈ શરમ સંકોચ વગર ના વિચાર્યું હોય તો હવે આપણે મળીને વિચારશું કે 2035 માં આપણે ક્યાં હશું. 9મા ધોરણવાળા કેટલા વિદ્યાર્થીઓ છે? ઓકે ઓકે. તો તમે પોતાનું કરિયર છે આજે જે નક્કી કરશો એ તમને ભવિષ્યમાં આગળ લઈ જશે કે મારે શેમાં કરિયર બનાવવું છે. મોટા ભાગે આપણે એવું માનતા હોઈએ છીએ કે કરિયર એટલે માત્ર ને માત્ર નોકરી, ગવર્મેન્ટ જોબ લો તો જ તમે નોકરી, તો જ તમે કરિયર બનાવ્યું કહેવાય. તમે સારી પોસ્ટ ઉપર જાઓ તો જ તમે સારું પ્રોફેશન બનાવ્યું કહેવાય. પણ એવું હોતું નથી. તમારા માટે કરિયર માટેનું કયું બેસ્ટ ફિલ્ડ છે? કોઈ નક્કી કર્યું છે કે હું આ કરીશ, મારે આ ફિલ્ડમાં જવું છે? કોઈ એવું પ્રોફેશનનું ટાઇટલ નક્કી કર્યું હોય? વકીલ, એન્જિનિયર, આઈએએસ, આઈપીએસ, બિઝનેસમેન બનવું હોય, શેર માર્કેટમાં તમારે કંઈક કામ સારું કરવું હોય, ટેકનોલોજીમાં કંઈક કરવું હોય, કમ્પ્યુટરમાં કંઈક કરવું હોય, કોઈ જો અહીંયા તમારા લાઈફ સ્ટેજીસ છે. તમે આ બે સમયગાળાની વચ્ચે છો. જો એ ગ્રોથ છે તમારો 14 વર્ષ સુધીનો.
જેની અંદર તમને રસ ઉત્પન્ન થાય, તમને ક્ષમતા તમારી ખ્યાલ આવે અને તમે કોઈ સેલ્ફ કોન્સેપ્ટ બનાવો. તમને પૂછ્યું હશે નાના હશો ત્યારે, એટલે કે તમારે શું બનવું છે પૂછ્યું હતું ને? આપણે શું કીધું હતું? ડોક્ટર, એન્જિનિયર, વકીલ, આવું બધું બોલ્યા હશો ને આપણે? તો આ તમારો સમયગાળો છે અત્યારે તમને એવો ઇન્ટરેસ્ટ ઉભો થાય, તમારી ક્ષમતાઓની તમને ખ્યાલ આવે, તમે એક સેલ્ફ કોન્સેપ્ટ કરો, એક આત્મધારણા કરો કે હું આ બનીશ. બીજું સ્ટેપ આવે છે જે 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ જરૂરી છે કે કારકિર્દીના વિકલ્પો શોધવા અને એને ટ્રાય કરો, એને અજમાવવું, એને ટ્રાય કરો તમે કે ભાઈ મારે આમાં જવું છે. તો તમારી પાસે જ્યારે કશું જ નથી હોતું ત્યારે તમારી પાસે સમય હોય છે. કોઈ પણ વ્યક્તિ પાસે જ્યારે કશું ના હોય ત્યારે એક સૌથી અગત્યની વસ્તુ હોય છે, એ છે સમય. તો આપણો સમય અમે શેમાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, શેમાં આપીએ છીએ આપણો સમય? સ્કૂલથી ઘરે ગયા પછી બેગ આમ સીધી લઈને ખૂણામાં સરસ મજાનો આપણે થ્રો કરી દઈએ, પછી આપણે શું કરીએ છીએ? આપણે આપણા સમયનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ? જ્યારે તમારી પાસે કશું નથી તો અમૂલ્ય સમય તમારી પાસે છે, એ અમૂલ્ય સમયનો ઉપયોગ છે એ વિકલ્પો શોધવામાં કરવો જોઈએ. મોબાઈલ કેટલા લોકો ઉપયોગ કરો છો? આવડે છે કેટલાને? સરસ. એની અંદરથી આપણે શોધી શકાય કરિયરના કેટલા વિકલ્પો છે, અને એના આધારે તમે એ કરિયરના વિકલ્પો એક સાઈડમાં લખો અને સાથે એમાંથી કોઈ પણ 3 તમને બેસ્ટ પ્રોફેશન લાગે, એ બેસ્ટ પ્રોફેશનનું તમે યાદી બનાવી શકો. એ યાદી બનાવવાની સાથે તમારે એના માટે શું કરવું પડે એના પ્રશ્નો તમારે તૈયાર કરવા જોઈએ. તમારા શિક્ષકોને પૂછી શકો છો, કોઈ સારા કાઉન્સિલર્સ છે, તમારા જે સાયકોલોજીકલ કાઉન્સિલર હોય, કરિયર કાઉન્સિલર છે, એને પૂછી શકો છો. તો આ સમયગાળામાં છો તમે એટલે તમારા માટે બહુ અગત્યપૂર્ણ સમય છે કે આ 2 ગાળાની અંદર તમે પોતાના કરિયર માટેની સંકલ્પના મનમાં બાંધી શકો. હવે કોઈ પણ વ્યક્તિ છે, તમે જોતા હશો કે કોઈ વ્યક્તિ રાજકારણમાં જાય છે, કોઈ વ્યક્તિ ક્રિકેટર બને છે, કોઈ સિંગર બને છે, કોઈ એક્ટર બને છે, કોઈ પોતાની કંપની બનાવે છે, કોઈ વ્યક્તિ શેર માર્કેટમાં જાય છે, કોઈ પ્રોફેસર બને છે, કોઈ ટીચર બને છે, કોઈ વકીલ બને છે. કેમ આ બધા એક જ પ્રોફેશનમાં નહીં જતા? સચિન તેંડુલકર હતા, નામ ખબર છે? સચિન તેંડુલકર, વિરાટ કોહલી, એ શું કરતા હતા? સિંગિંગ કરતા હતા. એ શું કરતા હતા? બેટિંગ કરતા હતા, ખૂબ પ્રેક્ટિસ કરતા હતા. શાહરૂખ ખાન નામ સાંભળ્યું છે? શાહરૂખ ખાન શું કરે છે? એક્ટર છે, સારામાં સારી એક્ટિંગ કરે છે. અને આપણે કયા નામથી ઓળખીએ છીએ? યસ, SRK ના નામથી, કિંગ ખાન ના નામથી આપણે એને ઓળખીએ છીએ. તમને ખબર છે ને કેટલા કલાક ઊંઘ આવે છે? ખબર છે? કહું તમને, 4 કલાકની ઊંઘ આવે છે. કેટલી? 4 જ કલાકની ઊંઘ આવે છે. એ પોતાના ઇન્ટરવ્યુમાં કહે છે કે આ જે ઓછી ઊંઘ છે ને, ઓછી ઊંઘના કારણે હું શાહરૂખ ખાન બન્યો છું. હવે તમને વિચાર આવે કે કોકનો ઓછી ઊંઘ આવે, ઊંઘ ના આવતી હોય તો શાહરૂખ ખાન બની જાય? એના જિંદગીનું રહસ્ય કે છે. જ્યારે એક ઇન્ટરવ્યુ થયું ને તો એને પૂછ્યું, એના ઇન્ટરવ્યુઅરે પૂછ્યું કે તમે આટલું બધું સરસ મજાનું સફળ થયા તો એની પાછળનું કારણ શું છે? તો એને જવાબ આપે હું બહુ મહેનત કરું છું. તો પેલા ઇન્ટરવ્યુ લેનારા હતા ને હસ્યા કે મહેનત તો બધા કરે, તો બધા કેમ સફળ નથી થતા, બધા કેમ શાહરૂખ ખાન નથી થતા? તો એને બહુ મસ્ત જવાબ આપ્યો કે લોકો ત્યારે મહેનત કરે છે જ્યારે એ પોતાની સફળતા પામવાની હોય, પણ જ્યારે સફળતા મળી જાય એ પછી જે મહેનત કરવાની હોય એમાં મારા તોલે કોઈ ના આવી શકે. હું એટલી બધી મહેનત કરું છું. હું જ્યારે પરફોર્મન્સ આપવા માટે જઉં, એક્ટિંગ કરવા માટે જઉં, ત્યારે હું એવું જ વિચારું છું મારો પહેલો દિવસ છે, હું પહેલા દિવસની જેટલી જ મહેનત એની અંદર કરું છું. તો એ પોતાની અંદરની જે પ્રેરણા છે, આટલા વર્ષો એક્ટિંગમાં કાઢી નાખ્યા. સચિન તેંડુલકરે આટલા બધા વર્ષો આખી જિંદગી ક્રિકેટમાં કાઢી નાખ્યા, એ ડાયવર્ટ ન થયા. શું કારણ છે? સેલ્ફ કમિટમેન્ટ. વ્યક્તિને ખબર પડી ગઈ કે હું આમાં જઈ શકું છું. તમને અત્યારે ઘણા બધા વિચારો આવશે. ઘડીકમાં એમ થાય કે ડોક્ટર બની જવું, ઘડીકમાં એમ થાય કે એન્જિનિયર બની જવું, ઘડીકમાં એમ થાય કે IAS બની જવું, બધા ઘણા બધા વિચારો આવશે. પણ સાચી ખબર કેવી રીતે પડશે કે તમારી અંદર જે ક્ષમતા છે એ ક્ષમતાને આપણે પરીક્ષણ કરીએ. જો તમારી અંદર રિયાલિસ્ટિક બાબતો હશે તો તમે હસ્તકલા કૌશલ્યની અંદર તમારું કરિયર બનાવી શકો છો. યાંત્રિક એટલે કે ટેકનોલોજીની અંદર તમારું કરિયર બનાવી શકો. તમારી અંદર ઇન્વેસ્ટિગેશન સ્કિલ હશે, કંઈ પણ વસ્તુનું સંશોધન કરવાનું, ઇન્વેસ્ટિગેટ કરવા માટેનું જો સંશોધન હશે, વિશ્લેષણ કરવાનું જો સંશોધન હશે તો તમે વિશ્લેષણ કરી શકશો, સંશોધન કરી શકશો, વૈજ્ઞાનિક બની શકશો, મનોચિકિત્સક બની શકશો. જો તમારી અંદર છે આર્ટ હશે, કલા,
સર્જન કરવાની કોઈ ક્ષમતા હશે. તમે જુઓ છો મૂર્તિ બનેલી તમે જોઈ છે? હમણાં આપણે ગણેશ વિસર્જન આવશે ત્યારે મૂર્તિ બનાવે છે ને, તો એક મૂર્તિકાર છે પથ્થરમાં મૂર્તિ બનાવે તો શું જોતો હશે? એક પથ્થર છે, પથ્થરમાંથી મૂર્તિ બને છે. મૂર્તિ પથ્થરમાં મૂર્તિકાર હતો, એને પૂછ્યું કે તમે આ શું જોઈને બનાવો છો? તો એને એવું કીધું કે હું કઈ જોતો નહીં, મૂર્તિ તો એની અંદર જ છે, પથ્થરની અંદર જ મૂર્તિ છે, હું તો આજુબાજુનો કચરો છે ને એ જ હટાવી દઉં છું. તમારી અંદર પણ એ સફળતાની મૂર્તિ છે. ખાલી આજુબાજુનો જે કચરો છે ને, જે તમે આ વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી લાવો છો, એ કચરો થોડો થોડો હટાવવાનો છે, એથી બહાર આવવાનું છે, રિયાલિસ્ટિક બનવાનું છે. જો આર્ટ હશે તમારામાં તો તમે સર્જનાત્મક કોઈ પણ પ્રવૃત્તિઓમાં આગળ વધી શકશો, લેખક બની શકશો, ડિઝાઇનર બની શકશો. જો તમારી અંદર સોશિયલ સ્કિલ્સ હશે વધારે, તમારું મન છે એ સોશિયલ બાબતોમાં વધારે ચાલતું હશે, તો તમે સહાયકર્તા બની શકશો, સંવાદ સારા કરી શકશો, શિક્ષક બની શકશો, સાયકોલોજીસ્ટ બની શકશો. જો તમારી અંદર ખૂબ બધી સાહસ વૃત્તિ છે તો તમારી અંદર નેતૃત્વનું નિર્માણ થશે. હું વડનગરથી આવું છું. વડનગરનું નામ સાંભળ્યું છે? શેના માટે વખણાય છે? કીર્તિ તોરણ, પછી કીર્તિબેનનું તોરણ છે, પછી બીજું શેના માટે વખણાય છે વડનગર? શેના માટે જાણીતું છે? ચા પીવો છો બધા? ચાનો ટાઈમ થયો છે. ચા પીવો છો બધા? શેના માટે વખણાય છે? એક ચાની મોટી કેટલી જ અમારે ત્યાં વડનગર રેલવે સ્ટેશન ઉપર તમે આવો ક્યારેક ફરવા તો ચાની કેટલી છે ત્યાં એક નાનો છોકરો છે ચા વેચતો હતો. અત્યારે શું કરે છે? ભારત દેશનો વડાપ્રધાન છે, આખા ભારત દેશનું સંચાલન કરે છે. તો તમને ઘણા બધા ઇન્ટરેસ્ટ એવા થશે, ચા બનાવવાની ઈચ્છા હોય પણ ચામાં કરિયર બનાવાય કે ન બનાવાય? ના બનાવાય. MBA ચાયવાલા એવું નામ સાંભળ્યું છે? MBA ચાયવાલા ખાલી ચા બનાવી ફેમસ થઈ ગયો. પછી એક ટપરીવાલા હતો, તમે બધા રીલ્સના બધા માસ્ટર માણસ છો, અમારી કરતા વધારે રીલ જોઈ હશે. પેલું વચ્ચે પેલા ઠીકરા વગાડતો તો એ શું નામ હતું પેલાનું? કયું ગીત ગાયું હતું એને? કયું ગીત ફેમસ થયું? કોઈને આવડે છે? હમણાં પહેલા સેશનમાં એક છોકરો સરસ મજાનું ગાઈને ગયો. કોઈને આવડતું હોય ગાવું હોય તો આવડે છે ભાઈ? સારું. તો તમારી અંદર જે સ્કિલ છે, તમારી પાસે આખો સમજો ને કે આખી દુનિયા ખુલી છે, વર્લ્ડ અત્યારે તમારા હાથમાં છે. તમે જો સદુપયોગ કરશો કોઈ વસ્તુનો તો તમે ખૂબ સારું નેતૃત્વ નિર્માણ કરી શકશો. એક નાનકડા ગામની અંદર ચા વેચતો વિદ્યાર્થી બાળક હતો, એ આજે આખા ભારતનું નેતૃત્વ કરી રહ્યો છે. એ નેતૃત્વ ક્ષમતા પણ તમારી અંદર વિકસી શકે. બધા જ લોકો સરકારી કર્મચારી નહીં બને, આપણે પણ શિક્ષકોએ પણ એ ધ્યાન રાખવું પડશે. હવે આગળની જે ચેલેન્જીસ છે એને ધ્યાનમાં રાખી અને આપણે બાળકોને તૈયાર કરવા પડશે. હવે માત્ર ડિગ્રીથી કામ નહીં ચાલે, હવે તમારી અંદર સ્કિલ હોવું જરૂરી છે. જો સ્કિલ હશે તો તમે ખૂબ સફળ થશો. જો તમારી અંદર કન્વેન્શનલ પાવર હશે તો તમે એકાઉન્ટન્ટમાં, ડેટા એનાલિસિસમાં, આવા ઘણા બધી જગ્યાએ તમે કરિયર બનાવી શકશો. એક બહુ મોટા સાયકોલોજીસ્ટ થઈ ગયા હાર્વર્ડ ગાર્ટનર, એમને એક સિદ્ધાંત આપ્યો છે મલ્ટિપલ ઇન્ટેલિજન્સ, બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત. આપણું જે દિમાગ ચાલે છે, આપણું મગજ, આ 1400 ગ્રામનો આપણી અંદર એક સામાન ભગવાને આપ્યો છે એની અંદર ઘણી બધી એક્ટિવિટી ચાલતી હોય. એની અંદર અમુક વસ્તુઓ તમારા માટે ખૂબ તમને ઇન્ટરેસ્ટિંગ બતાવતી હોય, અમુક વસ્તુઓ ઇન્ટરેસ્ટ ન બતાવતી હોય. તો જેની અંદર લોજિસ્ટિક ઇન્ટેલિજન્સ હોય, ભાષા અંગેની બુદ્ધિ હોય, તો એ વ્યક્તિઓ ભાષા અને શબ્દોનો વધારે ઉપયોગ કરતા હોય. આ લોકો શું બની શકે? લેખક બની શકે, પત્રકારત્વ સારું કરી શકે, ભાષાશાસ્ત્રી બની શકે, વકીલ સારા બની શકે, ભાષા શિક્ષક બની શકે. અને અત્યારે હાલ તમને ખ્યાલ છે છેલ્લો શબ્દ શું લખ્યો છે? કયા ક્રિએટર? કન્ટેન્ટ ક્રિએટર. કન્ટેન્ટ ક્રિએટર એટલે સોશિયલ મીડિયા ઉપર કયા વિડીયોઝ અપલોડ કરવાને એ માટેની જે સ્ક્રિપ્ટ બને એ સ્ક્રિપ્ટ બધી લખીને આપતા હોય. કન્ટેન્ટ બધા છે એ લખીને આપતા હોય. ભાષાના વિદ્યાર્થીઓ, ભાષામાં જેને રસ છે તો એ ભાષામાં પણ આગળ વધી શકતા હોય છે. તાર્કિક અને તર્કની કોઈની અંદર ક્ષમતા હોય તો એ વિદ્યાર્થીઓ છે એ ડેટા એનાલિસિસનું કામ કરી શકે, ડેટા સાયન્ટિસ્ટ એને કહેવાય, તો એ બની શકે.
રિસર્ચર બની શકે છે, એન્જિનિયર બની શકે, એકાઉન્ટન્ટ બની શકે, સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર બની શકે, અને એક આ શબ્દ લખ્યું છે AI. ખબર છે શું છે AI? AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે તમે 5 જ વર્ષમાં બહુ મોટું છે ઉદાહરણ તમે જોશો. અત્યારે જે આપણે મોબાઈલ રાખીએ છીએ કદાચ ભવિષ્યમાં મોબાઈલ નહીં હોય, એની જરૂર નહીં પડે, એવો હવે સમય આવી રહ્યો છે. તમે તમારો ભૂતકાળ જ્યારે વિચારો છો ને, તો તમે અમુક વિડીયો તમને થોડાક દેખાય છે પછી નહીં આવતા, તમે એને રેકોર્ડ કરી શકશો. એવી પણ મોટી ટેકનોલોજી આવી રહી છે. બહુ મોટા પરિવર્તનો થઈ રહ્યા છે. સાયન્સ બહુ આગળ વધી રહ્યું છે. તમને એમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એમાં પણ જઈ શકો છો. સંગીતની જેની અંદર ક્ષમતા હોય તો સંગીતની અંદર જઈ શકે છે. શારીરિક જે બાબતો હોય, અમુક બાળકો એવા હોય છે કે જે બાબતો પોતે કંઈક જાતે કામ કરે ને તો જ એને આવડે. એને તમે ગમે એટલું સમજાવો કે આ રીતે લખાય, આ રીતે બોલાય, ના, એ જાતે કરશે ને તો જ એને સમજમાં આવશે. શરૂઆત કરવા માટે સહકારની ભાવનાવાળા હોય છે. તો એવા બાળકો છે એ શિક્ષક બની શકે છે, કાઉન્સિલર બની શકે, HR માં જઈ શકે છે, હ્યુમન રિસોર્સની અંદર. અંતર્મુખી વ્યક્તિત્વવાળા વ્યક્તિઓ છે, આત્મવિશ્લેષણ અને આત્મજ્ઞાન વાળા હોય છે, જે થેરાપિસ્ટ હોય છે, જેને સાયકોથેરાપિસ્ટ કહેવાતા હોય છે, તો એમાં જઈ શકતા હોય છે. અને કુદરત સાથે જે જોડાણ અનુભવતા હોય એ લોકો પર્યાવરણવિદ બની શકે, કૃષિના નિષ્ણાત બની શકે, વન વિભાગ અધિકારી બની શકે અને બાયોલોજીસ્ટ પણ બની શકતા હોય છે. તો અહીંયા આપણે ઓવરઓલ આટલી વાત કરી. તો એક અગત્યની વાત અહીંયા પ્રશ્ન પૂછવો છે, શા માટે કારકિર્દી માર્ગદર્શન જરૂરી છે? કેમ જરૂરી? જો છેલ્લો પ્રશ્ન શું કહે, યોગ્ય દિશા પસંદ કરવાની અસર. અત્યારે તમે જુઓ છો સોશિયલ મીડિયા પર વાપરતા હોય તો તમને ખ્યાલ હોય, ભાઈ પોલીસમાં હોય ને સવારે કવિતા લખીને મૂકતો હોય અંદર, હવે છે પોલીસમાં અને કવિતા લખીને મૂકતા હોય. ઘણા શિક્ષક બન્યા હોય પણ ડાન્સની રીલ બનાવતા હોય. એ ડાન્સનો ઇન્ટરેસ્ટ હતો પણ બની ગયા શિક્ષક. ઘરના બધાએ કીધું કે ડાન્સ કરવું જોઈએ. તો કેમ થાય છે આવું? કારણ કે જે સમય જે ટ્રેન્ડ ચાલતો હતો એ બની ગયા, પણ અંદરનો જે ઇનર સેલ્ફ જે છે ને, ઇનર સેલ્ફ ઇનર ઇન્ટરેસ્ટ છે એ બિલકુલ અલગ હતો. તો એના કારણે ઘણા મારા ક્લાયન્ટ પણ એવા છે કે જે IAS IPS માં છે અને એમનો ઇન્ટરેસ્ટ આખો અલગ છે. જોબ તો કરે છે, કરવી જ પડે, કેમ કે એક વખત એ ચાલતી ગાડી એક વખત ચડી ગયા ને એટલે પછી પાછું મીટર ચાલુ થયું, એ મહિને જે મીટર ઉપર આવતા જાય એટલે બદલી ના હકાય. શિક્ષકોને ખ્યાલ હશે કે ભાઈ બદલી નહીં હકાતું, પણ પેલો અંદરથી જે ઈચ્છા હોય ને એ કંઈક અલગ હોય છે. તો એ ઈચ્છા તમને જો અત્યારથી ખબર પડી જાય, તો જો તમને અત્યારથી ખ્યાલ આવી જાય, એની સાયકોમેટ્રિક ટેસ્ટ થતી હોય છે. તમારું બ્રેન મેપિંગ, જે રીતે બ્લડના રિપોર્ટ થાય ને એવી રીતે મગજના રિપોર્ટ થાય કે તમને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે. વોકેશનલ ઇન્ટરેસ્ટ ટેસ્ટ આવે છે, એની એબિલિટી ટેસ્ટ આવે છે. તો આવી બધી ટેસ્ટો દ્વારા ખબર પડતી હોય. જો યોગ્ય દિશા ખબર હોય ને તો શું ખબર પડે, તમારે ધારો કે અમદાવાદ જવું હોય તો કઈ દિશામાં જવું, અમદાવાદ જવું હોય તો કેવી રીતે ખબર પડે કઈ દિશામાં જવું, કે ભાઈ આ બાજુ જવાય. પણ તમને એ જ ખબર ના હોય કે અમદાવાદ કઈ બાજુ આવ્યું અને મારે ક્યાં જવું છે, તો તમે અમદાવાદે જાઓ, વિરમગામ જતા રહો, આ બાજુ અમારા અંબાજી બાજુ આવતા રહો, ફરતો રહે માણસ, ચારે બાજુ ફરતો રહે. એક રિક્ષાવાળો વ્યક્તિ તમને બહાર મળે ને અને તમે જઈને કહો ને બહાર કે ભાઈ મારે આ બાજુ ગોઝારિયા નથી જવું, મારે અંબાજી નથી જવું, મારે બોમ્બે નહીં જવું, મારે કલકત્તા નહીં જવું, મારે દિલ્હી નથી જવું, તો એ તમને શું પૂછશે? હા, પાછું ભૂલી ગયા તમે, મારી ઉંમર વધી ગઈ, નહીં સંભળાતું મને. ક્યાં જવું છે? તમારું મન પણ તમને પૂછે છે ક્યાં જવું છે. તમારો આત્મા તમને પૂછે છે કે ભાઈ તારે કયો પ્રોફેશન નક્કી કરવો છે. યોગ્ય દિશા નક્કી હોય તો તમે એ દિશામાં તમે આગળ વધશો. ગોલ નક્કી હશે તો દિશા નક્કી થશે, નહીં તો તકલીફ એવી થશે, નિકલે थे कहां जाने के लिए पहुंचे हैं कहां मालूम नहीं, दिन रात भटकते कदमों को मंजिल का निशान मालूम नहीं. કરિયર માટેના 4 ઓપ્શન આપણી પાસે છે. સમયની થોડી મર્યાદા છે એટલે થોડી સ્પીડથી લઉં છું, થોડી સ્પીડને પકડી લેજો. 4 આપણી પાસે ઓપ્શન હોય છે. એક છે આપણે એમ્પ્લોય બનીએ, જોબ કરીએ, કોઈક જગ્યાએ સવારે જઈએ અને સાંજે પાછા આવીએ, આપણે કામ કરીએ અને કંપની વાળાનું કે સરકારનું કામ થાય અને આપણને બદલામાં શું આપે? પગાર આપે, સેલરી આપે. બીજા વ્યક્તિ એવા છે કે જે લોકો પોતે જ કામ કરે છે, પોતાનો પગાર પોતાને આપે છે. વકીલ હોય કે નોકરી કરતા નથી, ડોક્ટર હોય પોતાની ક્લિનિકમાં કામ કરે છે, પોતે જ કામ કરે છે,
અને પોતે પોતાની જાતને પગાર આપે છે. એન્જિનિયર હોય છે, નોકરી ન કરે, પોતાનું પ્રોફેશનની અંદર પોતે નોકરી કરે અને પોતાને પગાર આપતા હોય છે. ત્રીજું છે બિઝનેસ. બિઝનેસ છે એ પ્રકારની સિસ્ટમ છે અને એમાં ટીમ વર્કથી કામ થતું હોય, કોઈ એક વ્યક્તિથી કામ થતું નથી. એ ટીમ વર્ક અને સિસ્ટમના કારણે બિઝનેસ છે એમને ઇન્કમ રિસોર્સ કરી આપતું હોય છે. ત્રીજું છે ઇન્વેસ્ટર. તમારા પેઢીઓની અંદર છે, પપ્પા જોડે, દાદા જોડે કે તમારી પાસે થોડા ઘણા પૈસા હોય અને તમે પૈસાથી પૈસા કમાવા માંગતા હોય. આપણે શું કરીએ છીએ? નોકરી આપણે કરીએ અને આપણે પગાર મેળવીએ. પણ અહીંયા શું થશે? પૈસો તમે લગાવશો, પૈસો તમારા માટે કામ કરશે. પૈસો પૈસાને કમાઈને લાવશે, એને કહેવાય છે ઇન્વેસ્ટર. તો એવું પણ થઈ શકે. વર્તમાન આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે ને, આપણે આ કાર્યક્રમ જે રાખ્યો છે એનું કારણ એ છે કે આપણે 9 થી 12 ની અંદર બહુ જ અગત્યના વર્ષો છે. અત્યારે તમારે નક્કી કરી લેવાનું છે કે તમારે કયા પ્રોફેશનની અંદર જવું છે. તો તમારી સ્ટ્રીમ એ નક્કી થશે. આગળ જે પરીક્ષાઓ આપવાની છે 12મા ધોરણ પછી, તો એ પણ તમારે નક્કી થશે. એટલા માટે આપણે સેન્સિટિવ પ્રોગ્રામ આર્યો રાખ્યો છે. કારકિર્દીની અંદરના વિકલ્પો જોઈ લો. વિજ્ઞાન ક્ષેત્રે જઈ શકાય, કોમર્સ ક્ષેત્રે જઈ શકાય, કલા ક્ષેત્રે પણ જઈ શકાય અને આપણા જે વ્યવસાયિક કોર્સો છે એ ક્ષેત્રે પણ જઈ શકાય. નવી ટેકનોલોજી અને નવું સ્ટાર્ટઅપ ખૂબ બધી છે, સરકાર ગ્રાન્ટ આપી રહી છે. નવા જે લોકો છે, નવા આઈડિયાઝ લાવી રહ્યા છે, એના માટે સરકાર ખૂબ સપોર્ટ કરી રહી છે. તો એનો લાભ છે તમે સ્ટાર્ટઅપની અંદર લઈ શકો છો. સરકારીની સાથે સાથે ખાનગી ક્ષેત્રની જે તકો છે એને પણ આપણે ઇગ્નોર ન કરવી જોઈએ. અને વિદેશમાં જઈને તમે અભ્યાસ પણ કરી શકો છો અને રોજગાર પણ કમાઈ શકો છો. પણ તમારે આ 4 બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એક તો પોતાનો રસ અને આવડત. આપણને શું પસંદ છે અને આપણે શું કરી શકીએ છીએ. ખાલી પસંદ હોવાથી કઈ નહીં થતું. તમને પસંદ તો હોય પ્લેન ઉડાડવું, તમને પસંદ હોય કે ચલો ને આ તો આપણી ઈચ્છા, આપણે તો પ્લેન ઉડાડીએ, એ આપણો રસ છે. પણ આપણે ઉડાડી શકીએ એ ક્ષમતા આપણામાં છે કે કેમ, એનું ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે. આપણી પાસે સ્કિલ આપણું અને આપણી એબિલિટી એ પણ આપણે જોવી જોઈએ. પરિવારનું માર્ગદર્શન પણ રહેવું જરૂરી. અત્યારની ટીનેજ છે ને એવું સમજે છે કે મા બાપને કઈ ખબર પડતી નથી. સમજીએ ને આપણે મમ્મીને આપણે શું કહીએ? મમ્મીને આપણે શું કહીએ? તને કઈ ખબર પડે નહીં. પણ ના, એમને ઘણી દિવાળીએ જોઈ છે, ઘણા ફટાકડા ફોડ્યા છે, એટલે એમને બી ખબર પડે. એમનું માર્ગદર્શન પણ લેવાનું જરૂર પડે. તમારા ટીચર્સનું માર્ગદર્શન લેવાનું. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પણ તમને સપોર્ટ કરે ને અમારી જેવા સાયકોલોજીસ્ટ અને પ્રોફેસર છે એ પણ તમને મદદરૂપ થઈ શકશે. સમાજ અને માર્કેટની માંગ શું છે એ પણ આપણે જોવી જરૂરી છે. 4 આપણા સોફ્ટ સ્કિલ છે ડેવલપ કરવા જરૂરી છે. પહેલું છે આપણું કમ્યુનિકેશન સ્કિલ, પછી ટીમ વર્ક છે, પ્રોબ્લેમ સોલ્વિંગ છે અને આપણી અંદર લીડરશિપ ડેવલપ થાય એ ખૂબ જરૂરી. તમારી લોકોની અંદર જે સમસ્યા છે એનું હલ આ છે, રીડિંગ સ્કિલ ડેવલપ કરવું. રોજ એવો નિયમ બનાવો કે રોજ ખાલી 10 મિનિટ તમારા અભ્યાસનું તો વાંચવાનું, પણ એ સિવાયની કોઈ એક ચોપડી તમે વાંચો. ખાલી 10 મિનિટ. 10 મિનિટ વાંચી શકાય? હેલો, 10 મિનિટ વાંચી શકાય? વાંચે ત્યારે શું થાય છે? આમ ચોપડી પકડી હોય, એક પરનું ભર્યું, બીજું ફર્યું, પછી ચોપડી આખી ધડામ દઈ છાતી ઉપર. પણ ધીમે ધીમે કેળવશો તો તમે એ કેળવી શકશો. સારી કારકિર્દી જે લોકો મેળવી હોય એ લોકોનું માર્ગદર્શન લો. તમે યોગ્ય મહેનત કરશો અને માર્ગદર્શન મળશે તો 100% સફળ તમે થઈ શકશો. તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. તમે જો ઓછા પૈસા કમાશો, તમારી ક્ષમતા કરતા ઓછી કારકિર્દી બનાવશો તો દુઃખ કોને થવાનું? તમારી પાસે સમય છે આ 5 થી 10 વર્ષ, અને તમારી પાસે એક ઓપ્શન છે આ 5 થી 10 વર્ષ જલસા કરી લો, સ્કૂલમાં જલસા કરી લો, કોલેજમાં જલસા કરી લો, અને બાકીના 40 વર્ષ મહેનત કરો. અને બીજો ઓપ્શન ઊંધો છે કે આ 10 વર્ષ છે એ તમે સખત મહેનત કરો. તમારે જે ઈચ્છવું છે, જે પામવું છે એની કલ્પના કરો, એના માટે મહેનત કરો અને પામવા માટે તમારી જાનની બાજી લગાવો. તો બાકીના 40 વર્ષ જલસા. જો જલસા કરવા હોય તો આ 10 વર્ષ મહેનત કરવી જ પડશે. પૂરા આત્મવિશ્વાસથી તમારા સપનાને પૂરા કરવા પ્રયત્ન કરો. પોતાની જાતને ઓળખો, તમારી ક્ષમતાઓ શું શું છે. શિક્ષકોને પૂછો, કેરિયર કાઉન્સલર્સને પૂછો, માનસિક સ્વાસ્થ્ય સલાહકારોની છે એમની તમે મદદ લઈ શકો. કારણ કે અત્યારે ટીનેજની અંદર છે નિરાશા, હતાશા, ચીડિયાપણું, ગુસ્સો. આપણે હમણાં 2 દિવસ પહેલાનો જે કિસ્સો જોયો છે એક સ્કૂલનો,
તો શું ઘટના હશે શું નહીં આપણને ખબર નથી, પણ કેટલો ગંભીર એનો અંજામ આવ્યો છે. એની પહેલાની ઘટના તમને કહું, સોમલલિત સ્કૂલની ઘટના હતી. ખ્યાલ છે? સોમલલિત સ્કૂલ અમદાવાદની. સોમલલિત સ્કૂલની એક છોકરી છે, 10મા ધોરણમાં ભણતી છોકરી, 4થા માળે ઉપર ચાલતી ચાલતી જાય છે. હાથમાં આમ કિચન ફેરવે છે અને પછી કિચન ફેરવે છે, 4થા માળેથી એ કૂદકો મારી દે છે અને મરી જાય. કયા ધોરણમાં ભણતી હતી? 10મા ધોરણમાં. 15 વર્ષ એની ઉંમર. તો અત્યારના બાળકોમાં સમસ્યા વધતી જાય છે. એટલા કારણે તમારે નિરાશ થવાની જરૂર નથી. અમે બધા તમારી સાથે છીએ. સુસાઇડ પ્રિવેન્શન એ માટેની અમે એક શપથ લેવડાવતા હોઈએ છીએ. પણ મારે આજે એવી ઈચ્છા છે કે તમને લોકોને કંઈક સારું આપીને જવું. જો તમે અગ્રી કરતા હોય અને જો તમે સપોર્ટ આપતા હોય તો એક સરસ મજાની 5 મિનિટની આપણે એક પ્રાર્થના કરીએ, આંખો બંધ કરીને. કરશો? પછી આજુબાજુમાં કોને નહીં મારો ને? હસશો નહીં ને? એકબીજાને હસાવશો નહીં ને? જો તમે 5 મિનિટ શાંતિ જાળવી રહ્યા ને, તમને ખૂબ મજા આવશે. અને આ 5 મિનિટ વાળી એક તમને ટેકનિક શીખવું છું, જેને માઇન્ડ ટેકનિક કહેવાતી હોય છે, પોતાની જાતને રિલેક્સ કરવા માટે અને પોતાના ભવિષ્યને જોવા માટે. તો એ માટે બધા સરસ મજાના પોતાની રીતે રિલેક્સ બેસી જાઓ. પહેલા જે સ્થિતિમાં છો એ સ્થિતિમાં શાંતિથી બેસી જાઓ. ધીમેથી ઊંડા શ્વાસ લેવાનું આપણે શરૂ કરીશું. ઊંડો શ્વાસ લેતા લેતા આપણે આંખો બંધ કરીશું. બિલકુલ ધીમા અને ઊંડા શ્વાસ. પોતાની જાતને રિલેક્સ કરો. બિલકુલ ઊંડા અને ધીમા શ્વાસ. શ્વાસ છોડતા છોડતા એક શબ્દ મનમાં રિપીટ કરો. રિલેક્સ, 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 રિલેક્સ. જો તમારું આખું શરીર સરસ મજાની શાંતિ અનુભવી રહ્યું છે, ખૂબ રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. તમારા પગ બિલકુલ રિલેક્સેશન અનુભવી રહ્યા છે. મનમાં આ શબ્દ રિપીટ કરતા જાઓ. રિલેક્સ. ઊંડા શ્વાસ અને ધીરેથી શ્વાસ છોડતા છોડતા રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. તમે જો તમારે જે બનવું છે એ તમારી આંખની સામે છે. તમે કલેક્ટર બનવા માંગો છો તો એ ઓફિસ તમને દેખાઈ રહી છે. તમે મામલતદાર બનવા માંગો છો તો એ ઓફિસ તમને દેખાઈ રહી છે. તમે બિઝનેસમેન બનવા માંગો છો તો તમારી કંપની તમને સામે દેખાઈ રહી છે. તમે ધીરેથી ચાલીને એ ઓફિસનો દરવાજો ખોલો છો અને ઓફિસની અંદર સરસ મજાની ખુરશી છે, એને તમે નિહાળો છો. બિલકુલ પોતાની જાતને રિલેક્સ કરી રાખો. બિલકુલ રિલેક્સ. ધીમા અને ઊંડા શ્વાસ. બિલકુલ ધીમા અને ઊંડા શ્વાસ. આ ચેર તમારી છે, એ ચેરની અંદર બેસો. એક ફાઇલ છે તમારી સામે, સરસ મજાની પેન છે, એ પેન ઉઠાવો અને એમાં સાઇન કરો. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આ સરસ મજાની ઓફિસ તમારી છે. આ ફાઇલ ઉપર સાઇન કરવાની ઓથોરિટી તમારી છે. તમે ખુદ ત્યાંના અધિકારી છો, ત્યાંના માલિક છો અને ખૂબ સારું અનુભવી રહ્યા છો. તમારા ચહેરા ઉપર ખૂબ સારી સ્માઇલ આવી રહી છે. ખૂબ સરસ મજાનું તમે ફીલ કરી રહ્યા છો. તમે જે મેળવવા માંગો છો એ તમે મેળવી ચૂક્યા છો અને ખૂબ ખુશી થઈ ગઈ છે. તમારા મા બાપ, તમારો સમાજ, તમારું ગામ તમારા ઉપર ગર્વ કરી રહ્યું છે.
અને તમે ખૂબ ખુશ છો, ખૂબ આનંદિત છો, ખૂબ ઉત્સાહિત છો અને પોતાની જાતને ખૂબ અનુગ્રહિત માનો છો. તમે ઈશ્વરનો આભાર માનો છો અને બે હાથ જોડી પોતાની આંખ ઉપર મૂકો. ધીરે ધીરે ગુડ મોર્નિંગ. પાછું ભૂલી ગયા? નહીં, ગુડ મોર્નિંગ કહી શકાય. ઇટ ઇઝ ઓકે. પહેલી વખત આપણે મળ્યા છીએ તો અંગ્રેજી એવું કહે છે કે ફર્સ્ટ ટાઈમ મળ્યા હોય તો ગુડ મોર્નિંગ કહી શકાય. ઇટ ઇઝ ઓકે. ગુડ મોર્નિંગ. ઓલ ધ બેસ્ટ. જીવનમાં ખૂબ સારું કરિયર બનાવો, ખૂબ આગળ જાઓ અને ખૂબ નામ રોશન કરો એવી શુભકામનાઓ. આભાર. ધન્યવાદ. મજા આવી ગઈ બધાને? થેન્ક યુ.